કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે વરાની દાળની રેસીપી, દાળનું માપ, પાણીનું માપ અને રસોઈયાનો આ જે સિક્રેટ મસાલો છે તેની સાથે આ રેસીપી શેર કરું છું। તો 100 ગ્રામ તુવેરની દાળને આ રીતે અડધા કલાક કે 1 કલાક માટે પાણીની અંદર પલાળી રાખવાની। આ રીતે દાણો સોફ્ટ થાય ત્યાં સુધી। ત્યાર પછી એક પેન લઈ લેવાનું, તેને ગેસ પર રાખી દેવાનું અને અહીંયા આપણે 4.5 કપ પાણી એડ કરવાનું છે। પાણી 4.5 કપ પાણી, અને જો કપ ના હોય તો તમારી ઘરે 1.25 લીટરનો ઠંડા પીણાનો જે બોટલ હોય તે ભરીને તમારે રેડી દેવાનો, એટલે પરફેક્ટ માપ પાણીનું થઈ જશે। અહીંયા દાળને એકદમ ટેસ્ટી અને વરા જેવી બનાવવા માટે તેને બાફવાથી તેની બધી શરૂઆત થઈ જતી હોય છે। તો અહીંયા જો 4.5 કપ પાણી લઈ લીધું અને પાણી આ રીતે સારી રીતે ગરમ થાય ને ત્યાર પછી જ તેની અંદર તુવેરની જે પલાળેલી દાળ છે તેને એડ કરવાની। તો તુવેરની દાળ એડ કરી દીધી છે, તેની અંદર આખા મસાલા એડ કરીશું। તો 1 તેજપત્તા એટલે કે તમાલપત્ર, 4 લવિંગ, 1 કાશ્મીરી લાલ મરચું, સૂકું કાશ્મીરી લાલ મરચું, 1 નાનો ટુકડો, 1 અડધા ઇંચનો તજનો ટુકડો અને 20 ગ્રામ સુરણ, અને ટેબલ સ્પૂનમાં જોશો તો તમે 1.5 ટેબલ સ્પૂન સુરણ આ રીતે ઝીણા ટુકડા કરી અને તેને એડ કરવાના। તો આ રીતે આપણે આખા મસાલા એડ કરી તેની અંદર 1/4 ટીસ્પૂન હળદર, બધી વસ્તુને સારી રીતે અહીંયા મિક્સ કરી અને તેને ઢાંકી અને ચડવા દેવાની છે દાળને। ત્યાર પછી અહીંયા બીજી બાજુ પાણી ગરમ થવા મેં રાખી દીધું હતું, તેમાં મીઠું નાખી અને અહીંયા આપણે રાઈસને બોઇલ કરીશું, એટલે કે ચોખા ભાત બનાવવા માટે ચોખાને બાફી લઈશું। આ રીતે ચોખાને પણ દાળની જેમ થોડી વાર પલાળીને આપણે છૂટો બનાવીએ ને તો આ રીતે બનાવજો। અને અહીંયા ટામેટું તો 1/3 કપ ટામેટું લેવાનું છે, અને ગ્રામમાં તમે જોશો ને તો 50 ગ્રામ તેને ઝીણું આ રીતે કટ કરીને તૈયાર કરવાનું। તો અહીંયા ટામેટું તૈયાર થઈ ગયું છે। બીજી બાજુ આપણે સૂકા મસાલા તૈયાર કરી દઈએ। તો 1/4 ટીસ્પૂન સૂકી મેથી, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન, ½ ટીસ્પૂન જીરું, 1 સૂકું કાશ્મીરી લાલ મરચું અને 1 તમાલપત્ર, નાનો ટુકડો તજનો અને 3 લવિંગ। આ આપણા સૂકા મસાલા તૈયાર થઈ ગયા, અને આપણે બીજી બાજુ ટામેટું પણ ઝીણું કટ કરી અને તૈયાર કરી દીધું। તેની અંદર આપણે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, અહીંયા તમારે તીખાશ જોઈતી હોય ને તો અડધું કાશ્મીરી અને અડધું તીખું મરચું એ રીતે તમે લઈ શકો છો। ½ ટીસ્પૂન હળદર। તો અહીંયા સૂકા અને લાલ બંને, સૂકા અને ભીના બંને મસાલા તૈયાર થઈ ગયા છે, અને આ આપણો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે દાળ આપણી એકદમ ટેસ્ટી બનાવીને તૈયાર કરશે। તો અહીંયા ચોખા બફાઈ ગયા છે, તો તેને આપણે આ રીતે કાણાવાળા ટોપામાં ઝારી લઈએ। તો જો બીજી બાજુ આપણી દાળને પણ આપણે ખોલી અને ચેક કરી લઈએ। તો દાળ એકદમ સરસ રીતે આ રીતે આપણે દબાવીએ ને આંગળીમાં તો દબાઈ જાય એવી સરસ કૂક થઈ જવી જોઈએ, એટલે કે બફાઈ જવી જોઈએ। ત્યાર પછી તેની અંદરથી જે આખા મસાલા આપણે એડ કર્યા તે બધા મસાલાને કાઢી લેવાના, કારણ કે તે ઉકળી અને તેનો ફ્લેવર એ દાળની અંદર તેને છોડી દીધો છે। ત્યાર પછી આપણે આખા મસાલા કાઢ્યા પછી તેને બ્લેન્ડરથી આ રીતે મિક્સ કરી દઈશું, એટલે બધી વસ્તુ એક સરખી થઈ જશે। સુરણ છે, તુવેરની દાળ છે, બધું એક સરખું થઈ જશે, એટલે આપણી દાળનો ટેસ્ટ વધારે સરસ આવશે। તો એક ગેસ ઉપર દાળને ઉકળવા માટે રાખી અને બીજી બાજુ આપણે તેને તડકો તૈયાર કરવાનો છે। તે એક પેનની અંદર 3.5 ટેબલ સ્પૂન તેલ, 1/4 ટીસ્પૂન રાઈ, અને જે સૂકા મસાલા આપણે વાડકી તૈયાર કરી હતી બાઉલ, તે એડ કરી દેવાનું। તેને 20 થી 25 સેકન્ડ માટે આ રીતે સાતળી લેવાના જે સૂકા મસાલા છે તેને। ત્યાર પછી તેની અંદર ટામેટું, મરચું અને હળદર એડ કરી છે એ એડ કરી દેવાનું એ બાઉલ।
ત્યાર પછી અહીંયા આપણે ટામેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું. અને બીજી બાજુ આપણે ગેસની દાળને ગરમ જ રાખવાની છે. ત્યાર પછી તેની અંદર મીઠું એડ કરી દેવાનું સ્વાદ પ્રમાણે. અને આદુ 1 ટેબલસ્પૂન આદુ અને લીલા મરચાની પેસ્ટ એડ કરવાની. તેને પણ આપણે શેકી લેવાની, એટલે જે એનો કાચો ટેસ્ટ હોય ને તે જતો રહેવો જોઈએ, તો જ દાળ આપણી એકદમ સરસ ટેસ્ટી લાગશે. ત્યાર પછી અહીંયા સિંગદાણાને મેં 3 ટેબલસ્પૂન જેટલા સિંગદાણાને અડધા કલાક પહેલા પાણીમાં પલાળી દીધા હતા, જેથી સિંગદાણાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે. આપણે તેને દાળ બાફીને ત્યારે તેને બાફવાના નથી, આ રીતે તમે એડ કરજો. ત્યાર પછી અહીંયા આપણે 3/4 કપ પાણી એટલે કે 200 ml જેટલું પાણી એડ કરી અને આ મસાલા સાથે પાણીને ઉકળવા દેવાનું. તો અહીંયા જો આ પાણી અને બધો જે તડકો કર્યો આપણે ટામેટા મસાલાનો તે ઉકળી ગયો છે. તો ઉકળતી દાળમાં જ ઉકળતો મસાલો એડ કરવાનો. આ બધી નાની નાની વાત છે જે આપણે ધ્યાન રાખીને બનાવીએ ને તો આ દાળ કોપી વરાના ટેસ્ટ જેવી જ બનીને તૈયાર થશે. ત્યાર પછી અહીંયા જો આ દાળને આપણે અડધા કલાક માટે ઉકળવા દેવાની છે. અને અહીંયા 1/4 કપ ગોળ અને વજનમાં જોઈશું તો 50 ગ્રામ છે. અને તેની સાથે જ 1 ટેબલસ્પૂન આંબલીને મેં થોડા પાણીમાં પલાળી દીધી હતી આ રીતે. અને અહીંયા તમને તેનો પલ્પ પણ બતાવું, 2 ટેબલસ્પૂન જેટલો પલ્પ થશે તે એડ કરી દેવાનો. આ બધી વસ્તુ એડ કર્યા પછી આપણે તેને અડધો કલાક ઉકળવા દેવાની સારી રીતે. અને હાફ ટીસ્પૂન ખાંડ એડ કરવાની છે. ખાંડ એ પોતાનો અલગ ફ્લેવર આપતી હોય છે. અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો. ખાંડ અને ગોળ બંને ઉમેરજો. અને આપણો આ જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે ને, જે રસોઈ આપણને નથી કહેતા, તે છે જાવિત્રીનો પાવડર. અહીંયા આપણે 2 ટીસ્પૂન જાવિત્રીનો પાવડર, અહીંયા આપણે તેને 2 ચપટી જેટલો જાવિત્રીનો પાવડર ઉકળતી દાળની અંદર એડ કરી દેવાનો. ને ત્યાર પછી તેને 1 થી 2 મિનિટ ઉકળવા દેવાની. અને પછી ગેસ બંધ કરી દેવાનો. અહીંયા ધાણાથી આપણે તેને ગાર્નિશ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે તેનો કલર, દાણા, તેની થિકનેસ બધું વરાની દાળ હોય ને, અહીંયા જો તમે સ્મેલ તો નહીં કરી શકો વિડીયોમાં, પણ તેની સ્મેલ પણ એકદમ સરસ વરા જેવી જ આવે છે. તો તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરી જોજો. અને વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે એકવાર આ દાળ બનાવી જોજો તો બધાને ભાવશે, વારે વારે તમને બનાવવાનું કહેશે.